હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 ગુજરાતીમાં પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેપ્ટર 4 સિંહ ઘૂઘવે બકરો ભાગે. તો શબ્દ ચોરસમાં આડા અવળા છુપાયેલા શબ્દો શોધીને તમારે રાઉન્ડ કરવાનું છે, જેમ કે કદાવર, બકરી, વિશાળ, જળ, દૂધ, ગજબ, અનાદર. તો બકરી, દુનિયા, અનાદર, ગજબ, જળ, દૂધ, કદાવર, વિશાળ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 4 ના ગુજરાતી છે, આસપાસ છે, ગણિત છે, ઇંગ્લિશ છે એટલે કે અંગ્રેજી છે, હિન્દી, આ બધા વિષયના સરસ મજાના તમને સંપૂર્ણ પ્રશ્ન જવાબ સાથેના જે આપણે પાઠમાં આવે ને પ્રશ્ન જવાબ સાથેના, તો એમના સોલ્યુશનો મળશે. અને ખાસ ઘણા મિત્રોની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી છે, પરીક્ષામાં સારી એવી ટકાવારી લાવી છે, તો કેવું પૂછાય ખબર નથી, તો મિત્રો એના પેપર પણ તમને સરસ મજાના સોલ્યુશન સાથે પ્રેક્ટિસ પેપર મળી જશે, જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓપન કરશો, ન ખ્યાલ આવે જો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો, અને ત્યાં જઈ પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 4 ખુલે, એમાં બધા તમને મળી જશે પીડીએફ. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠ વાઇઝ વિડીયો, પ્રશ્નના જવાબ સહિત છે. ચલો આગળ વધીએ. જોડકા જોડો. સિંહ, ગર્જના, હરણા, સિંગડા, સાગર, કિનારો, પર્વત, ટોચ, રાજા, મહેલ. તો વાક્ય બનાવો. સિંહ ગર્જના કરે છે, હરણાને સિંગડા છે, સાગર પાસે કિનારો છે, પર્વતની ટોચ ઊંચી છે, રાજા મહેલમાં રહે છે. ચલો, આપેલી શબ્દો કયા વાક્યને લાગુ પડે છે? તો નિશાની કરો. આજ્ઞા, વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બાત પીડવી, કાચબો દોડમાં સસલા સાથે બાત પીડવા તૈયાર થયો. હતાશ, પોતાની મનગમતી જગ્યા ન મળતા મેહુલ હતાશ થઈ ગયો. હૂંફ, ઘરમાં બાળકોને વડીલોની હૂંફ મળતી હોય છે. ચોખવટ, શિક્ષકે વાલી સાથે ચોખવટથી વાત કરી. નીચેની અર્થ ધરાવતી પંક્તિઓ મહાસાગર કાવ્યમાંથી શોધીને લખો. પૃથ્વીના પોણા ભાગ પર પાણી જ પાણી છે, પૂર્ણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે. આકાશના સીમાડેથી મોટા મોટા મોજા ઉછળી ખૂબ ઝડપથી આગળ વધે છે. આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ થાય. સાગર ગાંડો થાય છે ત્યારે આખું જગત જળબંબાકાર થઈ જાય છે. ગાંડો થઈને રેલે તો દુનિયા, આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. ચલો, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરું બીજા વાક્ય લખો. તમારી વાત સાચી છે, પરંતુ હું આમાં કોઈ મદદ કરી શકું એમ નથી. વરસાદ સારો થયો છે તેથી પાક સારો થશે. મારે મામાના ઘેર જવું છે પણ મમ્મી ના પાડે છે. પરીક્ષામાં મને નિષ્ફળતા મળી પરંતુ હું હિંમત ન હાર્યો. વંદના સૌના કામ કરે છે તેથી બધા એને માન આપે છે. વાક્યો. દાદીને આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં. કોયલનો રંગ કાળો છે પણ કંઠ મીઠો છે. અમૃત કાકીને મંગુ વહાલી છે તેથી તેઓ તેને બહુ વહાલ કરે છે. શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે. બધાને હતું કે મેરીકોમ હારી જશે પણ તે જીતી ગઈ. તમારા મિત્ર સાથે મળીને તમને ગમતી વ્યક્તિ વિશે 5 થી 7 વાક્ય લખો. તો મહાત્મા ગાંધી. એમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. મહાત્મા ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું અને તેમના માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજીના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા હતા. તેમની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું. બેરિસ્ટર બનવા માટે ગાંધીજીએ લંડન યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકાર માટે સખત લડત આપી હતી. ગાંધીજી ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમના રાજકીય માર્ગદર્શક માનતા હતા. રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા નામ આપ્યું. ગાંધીજીએ કરો અથવા મરો અને બ્રિટિશ ભારત છોડો જેવા પ્રખ્યાત સૂત્રો આપ્યા. ચલો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, સિંહને બકરીના બચ્ચા પર શા માટે દયા આવી? તો સિંહને બકરીના બચ્ચા પર દયા આવી કારણ કે એને મનમાં થયું કે જે મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે?
બકરીનું બચ્ચું કદાચ રમતા રમતા પોતાની માતાથી અલગ પડી ગયું હશે અને આમ તેમ કૂદકા મારતા મારતા જંગલમાં આવી ગયું હતું. સિંહણનું બચ્ચું અને બકરીનું બચ્ચું સાથે રહેતા હતા. એમ તમે કયા કયા પ્રાણીઓને સાથે રહેતા રમતા જોયા છે કહો જોઈએ? કૂતરો અને બિલાડી, પંખી અને બિલાડી, બકરી અને કૂતરો, નાના બાળક અને પાલતુ પ્રાણી, ઘોડો અને કૂતરો. મોટિયાએ નાનિયાને હાથીઓની વચ્ચે જવા ન દીધો. આ વાત સિંહણને ગમી. શા માટે? સિંહણને મોટિયાએ નાનિયાને હાથીઓની વચ્ચે જવા ન દીધું એ વાત પસંદ તો આવી, પણ તે ખુશ નહીં થઈ, કારણ કે તે જાણતી હતી કે હવે તેનો દીકરો ખરું સિંહ બની ગયું છે અને આગળ જઈને એ મોટિયાને પણ બક્ષશે નહીં. બકરીના બચ્ચાએ સિંહણની આંખમાં શું જોયું હશે તે પરથી શું સમજી ગયો હશે? બકરીના બચ્ચાએ સિંહણની આંખોમાં પ્રેમ છતાં સચોટ ઈશારો અને ભવિષ્યનો ખતરો જોયો. એ સમજી ગયો કે હવે મિત્રતા ન ચાલે અને તે ત્યાંથી શાંતિપૂર્વક ચાલી ગયો. ચલો, અહીં વાર્તાની શરૂઆતનો એક ભાગ આપેલો છે. અધૂરી વાર્તા આગળ વધવાની છે. તો જંગલના બધા પ્રાણીઓમાં વડીલ ગણાતા હાથી, વાઘ, ગેંડા અને મધમાખીના રાજાને બોલાવ્યા. સૌ એક મોટા વટ વૃક્ષની છાંયે ભેગા થયા. સિંહે પોતાની ચિંતા તમામને કહી. હાથી બોલ્યો, મહારાજ, જો આપણે ચોમાસાની શરૂઆતમાં જ એક નાનો બંધ બનાવીએ તો વરસાદનું પાણી જંગલમાં સચવાઈ રહેશે. મધમાખીના રાજાએ કહ્યું, હું મારા ઝુંડને કહું તો તેઓ પોતાની મહેનતથી કાંટા અને પાંદડા ભેગા કરી પાળ બાંધી શકે. ગેંડો બોલ્યો, હું અને વાઘ ગભરાતા પશુઓને મદદ કરવા તૈયાર છીએ. આપણે મળીને પાણી ભરાવાનું સ્થળ પણ બનાવી શકીએ. સિંહ ખુશ થઈને કહ્યું, હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે તમે બધાએ મારી વાતને મહત્વ આપ્યું. ચાલો આપણે આવતીકાલથી જ કામ શરૂ કરીએ. આ રીતે આખું જંગલ એક સાથે આવીને એક નાનું તળાવ બનાવવા લાગ્યું. વરસાદ પડ્યો ત્યારે તે તળાવ પાણીથી ભરાઈ ગયું. આખું ઉનાળું જંગલના પ્રાણીઓ તેમાંના પાણીથી જીવન જીવી શક્યા. આ એકતા અને સહકારની વાર્તા હતી, જ્યાં દરેકે પોતાનું યોગદાન આપ્યું અને સમગ્ર જંગલ માટે એક સુંદર ઉદાહરણ બની ગયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. તો આવી જ રીતે તમારે બીજા વિડીયો જોવા હોય કે ખાસ કરીને પરીક્ષાના પેપર જોવા હોય તો અત્યારે જ આપણે આ જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરી, બરાબર, અને એમાં તમે જઈને મેળવી શકશો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.